intelligence and memory are two different characters by itself. મગજમાં બંનેના કાર્ય બિલકુલ જુદા છે. બુદ્ધિશાળી છોકરો કે બુદ્ધિશાળી માણસ યાદશક્તિ ન હોય એવું પણ બને, અને યાદશક્તિ ટોપ હોય એવો માણસ બિલકુલ બુદ્ધિશાળી ન હોય એવું બને. સમજી લો, બંનેનો સંગમ પણ હોઈ શકે, બંને હોય તેવા, પણ બંનેને સ્નાન સૂતકનો સંબંધ નથી. અને બુદ્ધિ માણસના મગજમાં ફ્રન્ટલ લોબમાં, જેનું કપાળ મોટું અને પહોળું હોય, એની બુદ્ધિ વધારે છે. બુદ્ધિ એટલે શું? અમુક કૌશલ્યોનો સમૂહ છે. ભાષા, વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, તર્ક શક્તિ અને નિર્ણય શક્તિ, આવા કૌશલ્યોનો સમૂહને આપણે બુદ્ધિ કહીએ છીએ. અને એક વસ્તુ યાદ રાખો, બુદ્ધિશાળી મા બાપના છોકરાઓ જીનેટિકલી બુદ્ધિશાળી હોય. અન્યથા જો તમારે બુદ્ધિશાળી થવું હોય તો તમારી આજુબાજુનું વાતાવરણ, કારણ કે તમે મા બાપ તો હવે બદલી શકતા નથી, ના બદલાય. જે છે એ તમારા મા બાપ રહેવાના. તમારી બુદ્ધિ જીનેટિકલી તમને જે મળેલી છે એ જ રહેવાની છે. પરંતુ જો તમારું વાતાવરણ, તમારું મિત્ર મંડળ આ જો તમને કોઈ પણ રીતે મદદરૂપ થશે તો તમે બુદ્ધિશાળી થઈ શકો એમ છો. હવે બુદ્ધિને માપવાનો આંક આવે છે, આઈક્યુ. કોઈએ સાંભળ્યું છે સાહેબોમાં? બેન, આઈક્યુ શું છે? આનો આઈક્યુ બહુ ઊંચો છે કે છે 120, 140 આઈક્યુના મેં જોયા છે. ન્યૂટનનો, પછી બધા વૈજ્ઞાનિકોના આઈક્યુ બહુ ઊંચા રહે. ઇન્ટેલિજન્ટ કોશન્ટ, બુદ્ધિમત્તાનો આંક. બુદ્ધિમત્તાનો આંક એટલે આઈક્યુ. ધારો કે 6 વર્ષનું બાળક, એને આપેલા કોઈ પણ પ્રશ્નો 9 વર્ષના બાળક જેટલા ઉકેલી શકે. આ તો હું ઉદાહરણ કહું છું. તો એનો આઈક્યુ કઈ રીતે ગણાય? તો એની ઇન્ટેલિજન્ટ ઉંમર 9 વર્ષ થઈ અને તેની શારીરિક ઉંમર 6 વર્ષ થઈ. 9 ભાગ્યા 6 ગુણ્યા 100, 150 એનો આઈક્યુ થયો. ખ્યાલ આવ્યો? તમારા જેવા વિદ્યાર્થીઓ માટે 11મા 12માના સ્પેસિફિક સવાલ જવાબ ગોઠવેલા છે. એ પ્રમાણે તમે કેટલા સવાલના, પાછા કોણ બને કરોડપતિમાં ના જતા રહેતા હોય, એ અમિતાભ બચ્ચન, આપણે એમાં જવાનું નથી. જુદા જુદા સવાલોના જવાબ તમે કઈ રીતે આપો છો, કેટલા આપો છો, એના ઉપરથી અમે તમારો આઈક્યુ કાઢી શકીએ. 100 આઈક્યુ નોર્મલ કહેવાય. 60 થી ઓછા આઈક્યુ વાળા બાળકો મેન્ટલી રિટાર્ડેડ કહેવાય, મંદ બુદ્ધિ બાળક કહેવાય. અને 120 થી વધારે આઈક્યુ વાળા છોકરાઓને આપણે જીનિયસ, ઇન્ટેલિજન્ટ બાળક કહીશું. તમે ઘેર જઈ અને તમારો આઈક્યુ ફરીથી કેટલો હશે એ કોશિશ કરી શકો છો. મપાવો હોય તો કોઈ પણ કાઉન્સેલર જોડે મપાવી શકો છો.